નર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નવી સિવિલ હોસ્પિટલના ઓડિટોરિયમ હોલમાં એક ભવ્ય અને પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સુરક્ષાના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે તેમના પત્ની અને સફળ મહિલા ઉદ્યોગ સાહસિક શ્રીમતી સંધ્યાસિંહ ગહેલોતનો ખાસ મહેમાન તરીકે સત્કાર કરવામાં આવ્યો હતો। સરકારી કોલેજ ઓફ નર્સિંગ સામે મેડિકલ સ્ટોરની ઉપર આવેલા ઓડિટોરિયમ હોલમાં યોજાયેલા સમારોહમાં નર્સિંગ સમુદાયનો ઉત્સાહ જોવા લાયક હતો। કાર્યક્રમના શુભારંભ પ્રસંગે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર કે.એન. ચાવડા, ગુજરાત સરકારના ભૂતપૂર્વ આરોગ્ય અધિકારી નિયામક ડોક્ટર વિકાસબેન દેસાઈ, નવી સિવિલ હોસ્પિટલના ડીન ડોક્ટર જયેશભાઈ બ્રહ્મભટ્ટ અને મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ધારિત્રીબેન પરમારની ખાસ ઉપસ્થિતિ રહી હતી। કાર્યક્રમને સંબોધતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે સમાજમાં મહિલાઓની સુરક્ષા અને સન્માન અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા। તેમણે કોરોના મહામારી દરમિયાન ફ્રન્ટલાઇન વોરિયર તરીકે ફરજ બજાવનાર નર્સોના અતુલ્ય યોગદાનની પ્રશંસા કરી હતી। ખાસ મહેમાન શ્રીમતી સંધ્યાસિંહ ગહેલોતે મહિલા ઉદ્યોગ સાહસિકતાના પડકારો અને સફળતાના મંત્રો નર્સિંગની વિદ્યાર્થીની અને કર્મચારીઓ સાથે વહેંચ્યા હતા। VNSGUના કુલપતિ ડોક્ટર કે.એન. ચાવડાએ નર્સિંગ શિક્ષણના ઉત્થાન અને સંશોધનમાં મહિલાઓની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો। ડોક્ટર વિકાસબેન દેસાઈએ પોતાના સેવાકાળના અનુભવો શેર કરીને હેલ્થકેર ક્ષેત્રમાં મહિલાઓની આગેવાનીને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો। ડીન ડોક્ટર જયેશભાઈ બ્રહ્મભટ્ટ અને મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ધારિત્રીબેન પરમારે સંયુક્ત રીતે હોસ્પિટલ વહીવટીતંત્ર વતી તમામ મહિલા કર્મચારીઓને શુભેચ્છાઓ પાઠવી હતી અને નર્સ એસોસિએશનના આ પ્રયાસની સરાહના કરી હતી। આ પ્રસંગે નર્સિંગ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્ય કરનાર અનેક મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં નર્સિંગ અધ્યાપિકાઓ, વિદ્યાર્થીનીઓ અને હોસ્પિટલના તબીબી કર્મચારીઓએ મોટી સંખ્યામાં હાજરી આપીને આ ઉજવણીને સફળ બનાવી હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન નર્સ એસોસિએશનના હોદ્દેદારો અને સ્વયંસેવિકાઓ દ્વારા કરવામાં આવ્યું હતું। 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે આજે સુરત સિવિલ ખાતે એક મહિલા દિવસની કાર્યક્રમની ઉજવણી કરવામાં આવેલી હતી, જે અંતર્ગત મુખ્ય મહેમાન તરીકે સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત સર હાજર રહેલા હતા અને તમામ પ્રતિષ્ઠિત નાગરિકો હાજર રહેલા હતા। આ કાર્યક્રમમાં સુરત સિવિલમાં જે મહિલા ડૉક્ટરો ફરજ બજાવે છે અને વર્ષોથી લોકોની સેવા કરી અને હોસ્પિટલમાં કામગીરી કરી રહ્યા છે તમામ ડૉક્ટરોનું અહીંયા બિરદાવવામાં આવેલા હતા। સાથે સાથે જે પત્રકાર ફિલ્ડમાં મહિલાઓ કામગીરી કરી રહી છે એમનું પણ સન્માન કરવામાં આવેલું હતું અને અહીંયા મહિલા પોલીસ અધિકારી જેટલી પણ સુરત શહેરમાં છે એ લોકોને પણ અહીંયા સન્માન કરવામાં આવેલું હતું। નર્સિંગ કોલેજની જે વિદ્યાર્થીઓ અહીંયા ભણી રહી છે એ તમામ વિદ્યાર્થીનીઓ એક પોસ્ટર્સનું દોરીને આવેલી હતી। એમની જે પોસ્ટરની હતી એ લઈને આવી તેને એક સંદેશો પણ આપ્યો કે જે લોકો અંગદાન કરે છે ફક્ત એક જીવન નહીં પણ ઘણા બધા જીવનને લોકોને જીવન આપે છે, એ સંદેશા પણ આ કાર્યક્રમમાં આપવામાં આવેલો હતો।